મને ચોક્કસ ખ્યાલ નથી અહીંયા આવો તોફાન થાય છે કે નહીં, પણ અમારા રાજસ્થાનમાં એક બે વખત મેં એવું જોયું કે પેલા બેલગાડીવાળા હોય ને એ શું કરે, રાતના 2-3 બેલગાડીમાં જે કંઈ પેલો પાક હોય તેને ભરીને વેચવા માટે જાય, રાતના નીકળે, પછી બેલગાડીને ચલાવીને સૂઈ જાય અને બેલગાડી ચાલતી હોય. હવે બેલગાડી ચાલતી એમાં કોઈક તોફાની એવો હોય કે બેલગાડીને વાળી દે અને પેલો ચલાવનારો સૂતો હોય, એ પાછું ફરી પાછી બેલ ત્યાં ચાલ્યો જાય. એવું અહીંયા તોફાન થાય છે કે નહીં મને ખબર નહીં, પણ રાજસ્થાનમાં 1-2 વખત મેં એવા તોફાનની કથાઓ સાંભળી કે આવું પણ તોફાન લોકો કરતા હોય છે કે પેલો રાતના સૂતો હોય તો એના બેલગાડીને વાળી દે અને પાછો ત્યાંનો ત્યાં જ આવી જાય બેલગાડી. તો બેલગાડી ફરીથી ત્યાં ને ત્યાં કેમ આવી ગઈ? કેમ કે ચલાવનારો સૂતો હતો. જો જાગૃત હોત તો કોઈ એને વાળી શકે નહીં. એટલે સૌથી પહેલા ધર્મની પણ જે ગાડી છે, બેલ એટલે મારા ગોસ્વામીઓની ગાડી નહીં હો ખાલી, એ એક બીજો મહાત્મ્ય અમારો, પણ જે ધર્મની જે ગાડી છે, કેમ કે ધર્મનું એ સ્વરૂપ બળદનું કહેવામાં આવ્યું છે, એટલે ધર્મની જે પણ ગાડી છે એને ચલાવવા માટે થોડુંક તમારે સભાન સજાગ રહેવું પડશે. નહીં તો આ બળદ એવા જ હોય છે ધર્મનો કે રક્ષતી રક્ષિત ન રક્ષતી, ધર્મ એવો હતો હંતી, ધર્મો રક્ષતી રક્ષિત. એ બળદનો એવો સ્વભાવ હોય કે તમે ચલાવતા ચલાવતા સુઈ જાઓ અને કોઈક એવો જગન્ય અધિકારી મળે કે વાળી દે તો ફરી પાછી પોતાના ઘરમાં પહોંચી જાય બેલગાડી. એ ધર્મ પણ એવો જ. તમે જો જાગૃત ન હો તમે ધર્મને ચલાવવાના બાબતમાં, ધર્મની અનુષ્ઠાનની બાબતમાં, ધર્મને વળગવાની બાબતમાં, એ ગાડી પાછી કોઈ જગન્ય અધિકારી ક્યાંક ને ક્યાંક વાળી જ દે. વાળ્યા વિના રહે જ નહીં, કેમ કે એનો અધિકાર જ જઘન્ય ન કરે. શું મુદ્દો એમાં એ બાબતનો છે. એટલે એ વિચાર કરશો તો તમને ખ્યાલ આવશે. આ એક લીલા છે. કોઈની બેલગાડી પાછી ઘર પહોંચી જાય તો સવારે એને હસવું આવતું હશે કે અરે આખી રાત બેલગાડી ચલીને સવાર થયું ત્યારે ઘરમાં જ પાછી કેમ પહોંચી ગઈ. પણ જો વિચાર કરે તો એને પોતાના ઉપર પણ હસવું આવશે કે સૂતેલો હતો. તેથી જાગૃત હોત, સભાન હોત તો આ બળદ તમને જ્યાં જવું હોય ત્યાં લઈ પણ જઈ શકે છે. બળદ એવો સમર્થ પણ છે. ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મ મારે જ છે એવું જ નહીં, ધર્મ તારે પણ છે, પણ ધર્મ મારે પણ છે. અપેક્ષા કેવલ એની એક જ છે કે કોને તારે છે? કે જે જાગતો હોય છે તેને તારે છે, અને જે સૂતો હોય છે તેને. ધર્મ મારે પણ છે. ધર્મ એવો હતું હંતી, ધર્મો રક્ષતી રક્ષિત. એટલે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં એક બહુ સુંદર આજ્ઞા કરી છે કે તસ્માત સ્થાનાચ્ચ નશ્યતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં આ સેવા હું તમને સમજાવી રહ્યો છું એમાં જો તમને સરખો ભાવ નહીં હોય તો આ સેવાને કારણે તમારો વિનાશ થઈ જવાનો છે. એમ નહીં સમજતા કે આ સેવા તમારો ધર્મ છે. સર્વદા સર્વભાવે ન ભજનીયો વૃજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મ. તેથી આ ધર્મ તમને તારશે જ, ચોક્કસ તારશે. પણ ક્યારે? કે જ્યારે તમે સભાન હશો, સજગ હશો તો આ ધર્મ તમને તારી દેશે ભક્તિના રૂપમાં ખીલીને. પણ જો તમે સૂતેલા હશો તો કોઈક ને કોઈક જગન્ય અધિકારી આ ધર્મને, ધર્મના બળદને ખોટી દિશામાં જઘન્ય વિષયોની પ્રાપ્તિમાં ફરી પાછો વાળી દે છે અને આ ધર્મ તમને મારી પણ શકે છે. તસ્માત સ્થાનાચ્ચ નશ્યતિ. એ વાત મહાપ્રભુજીએ કહી છે, સિદ્ધાંત મુક્તાવલીમાં કહી છે, ભક્તિવર્ધિનીમાં નથી કહી. ભક્તિવર્ધિનીમાં કેમ કે ભાવનો પ્રશ્ન છે એટલે મહાપ્રભુજી જો મૂડ બદલી દે છે પોતાનો. ત્યાં જઈને મહાપ્રભુજી કહે છે કે હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ન સંશય. કેટલી વાત બદલી ગઈ કાકાજી, નહીં? એ જ વાત રીતિમાં મારવાની ને તારવાની બંને છૂટા તમારી સામે વિકલ્પ મૂકવામાં આવ્યા છે. અને પ્રીતિમાં મહાપ્રભુજીનો પણ ઉપદેશ કેટલો પ્રીતિ ભરેલો થઈ ગયો છે કે હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ન સંશય. કોઈ સંશય નહીં કરો, હરિ તમારી રક્ષા કરશે. પણ હરિ રક્ષા ક્યારે કરશે? કે જ્યારે સેવાની રીતિ તમારી
આ ભક્તિવર્ધનીમાં વર્ણવેલી પ્રીતિમાં ખીલી ઉઠે તો રક્ષા કરશે, અને પ્રીતિમાં તમે તમારી સેવા રીતિને ખીલવી નથી શક્યા તો એ સેવા રીતિ તમારી જઘન્યાધિકારીની બનીને તમને મારી શકે છે. તસ્માત સ્થાનાચ નશ્યતિ. એ સિદ્ધાંત મુક્તાવલીનો અકાટ્ય સિદ્ધાંત છે. એ કોઈ દિવસે પુષ્ટિ લીલામાં એ જ સિદ્ધાંત છે. એ લીલાનો આ જ સિદ્ધાંત છે. તે આપણે ભૂલી ન જવો જોઈએ. એ વાત આપણે ચોક્કસ હૃદયમાં ધારણ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ લીલા, દરેક લીલા કરવી હોય, તમારે અહીંયા ગામમાં પણ કોઈક રામલીલા હોય કે કૃષ્ણ લીલા હોય કે જે કંઈક લીલા કરવી હોય, તેના કંઈક સંવાદ, તેના લીલાના કંઈક રૂપ, એ લીલાના કંઈક ગીત બધા નક્કી કરેલા હોય છે. તેવી જ રીતે ભગવાને આ લીલાના, સૃષ્ટિની લીલાના જે રૂપ છે એ કાલ કર્મ સ્વભાવથી નક્કી કરેલા છે, અને આજે આપણા ભક્તિ અને પુષ્ટિની લીલાના સ્વરૂપ છે તે પણ કોઈક સિદ્ધાંત મુક્તાવલીની વર્ણવેલી રીતિથી નક્કી કરેલા છે. એ રીતિથી આ લીલા ચાલી રહી છે. એ કોઈ ધંગ ધડા વિનાની લીલા નથી ચાલી રહી કે જે આવે તે રીતે એને હાંકી દો, એને જગન્યાધિકાર તરફ વાળવું હોય તો જગન્યાધિકાર તરફ વાળી દો, ઉત્તમાધિકાર તરફ વાળવું હોય તો ઉત્તમાધિકાર તરફ વાળી દો. એ રીતે ધંગ ધડા વિનાની આ પ્રીતિ નથી. આ એ કોઈક રીતિવાલી પ્રીતિ છે, અને પ્રીતિ વિહોણી આ રીતિ નથી સેવાની, પ્રીતિવાલી રીતિ છે. એટલે એમાં જગન્યાધિકારનો અહીંયા પ્રશ્ન નથી. તસ્માત સ્થાનાચ નશ્યતિ. એ વાત ભૂલવી ન જોઈએ. તેથી આ લીલાનો આપણને સરખો બોધ થવો જોઈએ. ઘણા લોકો પરમાત્મા ઉપર બધો આક્ષેપ મૂકી દેતા હોય છે વાતને સમજ્યા વિના. એટલે પરમાત્માની ઈચ્છા વિના પાંદડું પણ ન હાલે લોકો કહેતા હોય છે. હમણાં તાજેતરમાં મેં એક બહુ સુંદર એક જોક વાંચ્યો. તેમાં એવું થયું કે નદીના કાંઠે કોઈકે ઘર હતો, તેમાં પૂર આવ્યો. પૂર આવ્યો તો પેલો ડૂબવા માંડ્યો, પાણી ઉપર આવવા માંડ્યું પૂરને કારણે. તો કોઈક લોકો, કોઈ ઘરમાં માણસ અગાસી ઉપર ઉભો હતો, પૂરને જોતો, તો એક માણસે આવીને કહ્યું કે લ્યો, નાવ લઈને આવ્યો કે લે હું તને બચાવી લઉં, આવી જા મારી સાથે. એને કહ્યું ના ના, તું મને બચાવનાર કોણ? મને તો પરમાત્મા બચાવશે. એને કહ્યું વારું, પરમાત્મા બચાવશે, પછી હું બચાવનાર કોણ? કેમ કે પરમાત્માએ જગન્યાધિકારી જ અમને બનાવ્યા છે, તું બચાવનાર કોણ? તે બિચારો ચાલ્યો ગયો માણસ કે ભાઈ હશે કઈ પરમાત્મા સાથે એના કોઈ કઈ એગ્રીમેન્ટ કે કોન્ટ્રાક્ટ હશે એવા બચાવવાના અને બચવાના. એ ચાલ્યો ગયો નાવવાળો માણસ. થોડીક વારમાં તો પેલો પૂરનો પાણી ઘર સુધી ભરાઈ ગયો. પછી એક માણસ પેલી મોટર બોટ લઈને આવ્યો, કેમ કે સાધારણ નાવ તો એમાં ચાલે નહીં ને. એને કહ્યું કે ભાઈ આવી જા, મોટર બોટમાં બેસી જા. એને કહ્યું તું મને બચાવનાર કોણ? મને તો પરમાત્મા બચાવશે, જા ભાગી જા અહીંયાથી. આવું એક તો બચાવવા જાય ને તો પાછું આવું કે તો જવું ક્યાં? એટલે એ બિચારો ચાલ્યો ગયો. પછી તો ઘરની અગાસી સુધી પાણી આવ્યું પૂરનું. એટલે એક હેલિકોપ્ટર વાળો આવ્યો, એને દોરડું નીચે નાખ્યું કે લે પકડી લે આ દોરડાને, એને બચી જશે, હજી વાર નથી થઈ. એને કહ્યું તું મને બચાવનાર કોણ? મને તો પરમાત્મા બચાવશે. બીજા હેલિકોપ્ટરે ઉડી ગયો. શું કરે? માણસને કઈક દોરડું પકડવું ન હોય તો એને કઈ ખેંચી તો શકાય નહીં ને, પકડીને પરાણે. પછી તો એવું થયું કે પાણીનો પૂર અગાસી ઉપરથી ફરી વળ્યો અને માણસ પેલો બહી ગયો. બહી ગયો તે વૈકુંઠમાં પહોંચ્યો. એ તો અંગ્રેજીમાં છે એટલે વૈકુંઠમાં ન ગયો, હેવનમાં ગયો. હેવનમાં ગયો ત્યારે એને પરમાત્મા સાથે શિકાયત કરી કે તમે કેવા પરમાત્મા, મેં તમારા ઉપર વિશ્વાસ રાખ્યો અને તમે મને બચાવ્યો નહીં અને પાણીના પૂરમાં હું વહી ગયો. પરમાત્મા એની કહ્યું અલ્યા મેં તને બચાવવા માટે તો 3 માણસો મોકલ્યા હતા, તું બચ્યો કેમ નહીં? નાવ કોણે મોકલી હતી? મેં મોકલી હતી. મોટર બોટ કોણે મોકલી હતી? મેં મોકલી હતી. હેલિકોપ્ટર કોણે મોકલ્યો હતો? મેં મોકલ્યો હતો. અને તું એમ કહેતો હતો કે પરમાત્મા બચાવશે, હું તમારાથી નહીં બચું. પછી કેવી રીતે બચાવું તને? હું જે મોકલતો હું તેના તું બચવા ન માંગતો હોય. એમ પરમાત્મા આપણને મહાપ્રભુજીના ઉપદેશની નાવ, મહાપ્રભુજીના ઉપદેશની બોટ, મહાપ્રભુજીના ઉપદેશના હેલિકોપ્ટરના દોરડાઓ ફેંકી રહ્યા છે કે લ્યો બચી જાઓ. ને આપણે કહીએ કે ના ના અમે તો જગન્યાધિકારી, પરમાત્મા એમને જગન્ય જ બનાવ્યા છે, તમે કોણ ઉપદેશ સમજાવનારા? કોણે તમને કીધું? ભાઈ જાવ ને અમે શું કરીએ યાર?
શા માટે અમારે ખોટી ધાંધલ કરી? અમારે કઈ ખોટી ધાંધલ નથી કર્યું, કેમ કે પરમાત્માની લીલા અકળ છે, ખરેખર બુદ્ધિમાં આવવી મુશ્કેલ છે. એ તો મહાપ્રભુજીના ઉપદેશ જે હોય તે આપણે કહી શકીએ, બાકી બીજું આપણે શું કહી શકીએ એમાં, ઉપદેશ સિવાય મહાપ્રભુજીના. એટલે એ વાત સમજવી જોઈએ. તેથી આજે આપણે લીલા અને ભક્તિનો સ્વરૂપ થોડોક સમજવાનો પ્રયાસ કરીશું. તો એક વાત સમજો કે લીલા આપણે શા માટે કહેતા હોઈએ છીએ. વાત ઘણી બધી એકની એક હોય છે, પણ એની રજૂઆતની રીતો જુદી જુદી હોય છે. કે શ્રુતિમાં એમ કહેવામાં આવ્યું છે કે પરમાત્માએ આ સૃષ્ટિ કોઈ બીજી વસ્તુની સહાયતાથી પ્રકટ નથી કરી. આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચ પત્નિશ્ચા ભવતામ. અને ખરેખર વિચારો તો પરમાત્મા આનંદ રૂપ છે. પરમાત્મા આનંદ રૂપ છે. એ આનંદ રૂપ હોવાને કારણે આનંદનો સ્વભાવ જ એવો હોય છે કે માણવું. માણીએ તો આનંદ, અને કેટલોય મોટો આનંદ હોય, પણ આપણે માણવાનું ન હોય તો પછી આનંદ નથી રહી જતો. ઓમકારનાથજી જલ્દીથી પૂરું કરો ને, ટૂંકમાં પતાવી દો તો હું પારું માઇક વાઇક લઈને જાઉં. એટલે માણીએ તો આનંદ. બિચારો ઓમકારનાથ કેટલો ગાયન કરે પણ માણસ માણે નહીં. જોકે એક વાત સમજવા જેવી છે કે માણે તો માણસ કહેવાય, માણે જ નહીં તો માણસ કેવી રીતે કહેવાય? એ માણસ અને માણસમાં કઈ ફરક હોવું જોઈએ કે નહીં? તો માણે તેનું નામ માણસ, પણ માણતો જ ન હોય તો એને માણસ કેવી રીતે સમજવો? કાંઈક માણતો હોય તો માણસ કહેવાય. હવે એ માણસ માણવા જ ના માંગતો હોય તો પછી આનંદ રહી જતો નથી. કેટલોય આનંદ, કોઈ પણ ધર્મનો આનંદ, કોઈ પણ ફલનો આનંદ, કોઈ પણ કૃતિનો આનંદ, જયારે માણે ત્યારે માણસ કોઈક માણે તો એ આનંદ હોય છે, અને જયારે માણસ માણતો નથી હોતો ત્યારે આનંદ રહી જતો નથી. આખી આનંદની જે ઉર્મી છે, રસ છે, એ સુકાઈ જતી હોય છે. તેથી પરમાત્મા પોતે આનંદ રૂપ છે, અને આનંદ રૂપ હોવાથી એ પોતાના આનંદને માણે છે. પોતાના આનંદને માણે છે. તેથી પરમાત્માનું આપણે ત્યાં ઉપનિષદોમાં એક બહુ સુંદર, અતિશય રમ્ય નામ આપવામાં આવ્યું છે, આત્મારામ. આત્મારામ એટલે જે પોતાની જાતને માણતો હોય, પોતાને જઘન્ય ન ગણતો હોય, એમ માનતો હોય ત્યારે હું શું છું, શ્રી વલ્લભ કુલ કમલ અમલ રવિ યશ મકરંદ ભરો, એમ પોતાને જે માણતો હોય તેવો ઉત્તમ જે અધિકારી હોય, જઘન્ય ન માનતો હોય પોતાને, તો પરમાત્મા પોતાને ઉત્તમ માને છે. ઉત્તમ માનવાથી પોતાના આનંદને માણવા માંગે છે. ઘણી બધી રૂપાળી છોકરીઓ હોય તો એને પોતાનો ચહેરો પણ કાચમાં જોવાનું ગમતું હોય છે. એ કામસી કરે, હવે પોતાના ચહેરાને જુએ, પોતાના ચહેરાની સજાવટને જુએ, એમાં શું ફાયદો? કોઈ ન માણતો હોય તેમ કે સમયનો વેડફાટ છે. ખાલી ફોકટ કાચમાં જતી ફાયદો શું પોતાના ચહેરાને? પણ ઠાકુરજીને પણ જયારે આપણે શણગાર ધરાવીએ ને, પછી આપણે શું કરીએ? આરતી દેખાડીએ કે અમે આપને કેવા શણગાર્યા તેને આપ માણો. અને મારા કિશનગઢમાં તો એથી વધારે ઠાકુરજી પોતાનો શણગાર માણે, એના માટે અમારા કિશનગઢના જે રાજા હતા અને જયારે શણગાર ધરાવતા ત્યારે આરતી એક અહીંયા ધારણ કરતા, અને અહીંયા ધારણ કરીને એમ ઠાકુરજીને શણગાર ધરાવે કે એક એક હાર ધરાવ્યા હોય તેને ઠાકુરજી માણી શકે કે આ કંઠાભરણ ધારણ કર્યો,
તેનાથી મારો કંઠ કેટલો સુશોભિત થયો. આ મેં ચંદ્રહાર ધરાવ્યો, તેનાથી મારો વક્ષ કેવો સુશોભિત થયો. આ મેં ચીબુક ધરાવ્યો, તેનાથી મારો ચીબુક કેટલો સુશોભિત થયો. આ મેં નકબેસર ધરાવ્યો, તેથી મારો નકબેસર. એટલે જો કે પ્રાચીન રીત તો એટલી છે કે શણગાર ધરાવ્યા પછી આરસી દેખાવાની હોય, પણ શણગાર ધરાવવાની જે પ્રક્રિયા છે એને અમારા કિશનગઢના દરબાર પણ માણતા હતા. એટલે એમને એ ભાવ સ્ફુર્યો કે ના, એમ નહીં, આપણે ધરાવતા હોઈએ તે પણ વખતે પ્રભુને આરસી દેખાડતા રહેવું જોઈએ. હવે એમાં કઈ અપરાધ કર્યો, નીતિ તોડી દીધી તો